महाराज आई जाओ। પ્રેક્ટિકલ કોબરા કહેવામાં આવે છે અને ગુજરાતીમાં નાક કહેવામાં આવે છે અને આપણા ગામડાની ભાષામાં ઘૂઘમારા સ્ત્રી લોકો ઓળખતા હોય છે. આની અંદર ન્યુટ્રિક્સ નામનું જોઈ રહ્યા છો કોબરા સ્નેક છે કોણા પાડી શ્વાસ લેવા માટે અને આપણે આને પકડીને આની અંદર પૂરશું. એમ તો હાફ તો નહીં નીકળી જાય બહાર. જોઈ રહ્યા છો અને ઇંગ્લિશની અંદર ઇંગ્લિશ પ્રેક્ટિકલ કોબરા કહેવામાં આવે છે અને ગુજરાતીમાં નાક કહેવામાં આવે છે અને આપણા ગામડાની ભાષામાં ઘૂઘમારા સ્ત્રી લોકો ઓળખતા હોય છે. આની અંદર ન્યુટ્રિક્સ નામનું કોઈ પણ વ્યક્તિ હોય આવો સાફ કરે તો તાત્કાલિક અર્થે નજીકનું જે સિવિલ હોસ્પિટલ હોય ત્યાં જઈ એનું એન્ટીવેનમ લેવું પડે તો વ્યક્તિ બચી શકે. બાકી બસવું ખૂબ મુશ્કેલ છે અને 2-3 કલાકમાં જો એન્ટીવેનમ ના મળે તો વ્યક્તિ મરી જાય છે. અને ન્યુરોટિક્સ નામનું વેનમ આવે છે તો આજે સાફ કરડે તો તમારું જે દેખવાની શક્તિઓ બંધ થઈ જાય છે અને નર્વસ સિસ્ટમ નિષ્ક્રિય બની જાય છે અને લકવા જેવી બીમાર થઈ જાય છે અને વ્યક્તિનું મોત થઈ જાય છે. તો દરેક વ્યક્તિ આવા સાપોનું બચાવવું જોઈએ, મૂંગા જીવજંતુઓને, અને એનું રક્ષણ કરવું જોઈએ. હવે આ સાપને આપણે પકડી અને જંગલમાં રિલીઝ કરશું. महाराज आई जाओ. એનું રેસ્ક્યુ કર્યું છે અને આપણે સહી સલામત રીતે જંગલમાં રિલીઝ કરીશું. આજે ખારા ગામની અંદર ભગાભાઈ પ્રજાપતિ એમના ઘરે એક સાપ આવ્યો હતો અને જે ઉંદર જે પૂરવાનું આવે છે એ પિંજરાની અંદર સાપ ફરતી ગયો હતો. મારી ઉપર ફોન આવે એ સાપ આવ્યો છે અને આપ રેસ્ક્યુ કરવા માટે આવો. હવે હું આવ્યો તો ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબરા એના ઘરે આવ્યો હતો અને અંદર ખાવા માટે મેં સાપના ઉંદરના પિંજરાની અંદર આવી ગયો હતો તો સાપનું રેસ્ક્યુ કર્યું છે અને હવે એને સહી સલામત રીતે જંગલની અંદર રિલીઝ કરશે. તો પહેલાં તો સૌપ્રથમ ખૂબ ખૂબ ભગાજીનો આભાર કે જેમણે મને કોલ કરી અને બોલાવ્યો છે એ બદલ. કારણ કે જે વરસાદની જે ઋતુ હતી એની અંદર ચોમાસામાં સાપો બધા આવતા હોય છે અને બહાર નીકળતા હોય દરમાંથી. તો ખરેખર ભગાજીએ સાપને મારવાને બદલે મને ફોન કરી બોલાવી અને સાપનું રેસ્ક્યુ કરાવ્યું છે એ બદલ એમનો ખૂબ આભાર. અને ભગાજી, તમારા ઘરે કેટલા વાગે સાપ આવ્યો હતો અને પછી તમને એવો તો શું વિચાર આવ્યો કે હું સાપનું રેસ્ક્યુ કરાવું અને સાપને પકડાવી અને જંગલમાં મુક્ત કરાવું? સાહેબ, અમને અનુભવ એવો થયો કે સવારમાં અમે અવાજ આવતા હતા ઉંદરના અવાજ આવવાથી અમે કંઈ ધ્યાન નહીં દીધું. પણ આ નાના બચ્ચાએ જોયું કે અમારે એક ઉંદર પકડવાનું પિંજરું હતું. પિંજરાની અંદર છોકરાને એમ લાગ્યું કે ઉંદર પકડવાનું છે. ઉંદર પકડાના પછી છોકરું પિંજરું જોવા ગયું. આ પિંજરું છે અમારી પાસે. આની અંદર પિંજરું, છોકરો આ પિંજરું પકડવા ગયો એટલે પિંજરું પકડીને જોયું તો અંદર છૂંછવાટા મારતો હતો સાપ, અવાજ કરતો હતો. સવારમાં મેં 10 વાગે આ બચ્ચાએ જોયો છે. 10 વાગે જોયો એટલે અમે પછી ઘરના લોકો, મારી ફેમિલીને અમે જોયો તો અંદર હતો કોબરા સાપ. એટલે મેં સાહેબને ફોન કરીને કીધું કે સાહેબ, આપણા ઘરે કોબરા સાપ આવેલો છે, તમે અમારા ઘરે આવી અને કોબરા સાપને રેસ્ક્યુ કરી લેજો. પછી આપણે આ હિન્દુ ધર્મમાં કહેવામાં આવે છે આપણે જીવતાન તો મારીએ છીએ અને પથ્થરને પૂજીએ છીએ, પણ આપણો હિન્દુ ધર્મમાં આપણો દેવ છે, એને મરાય નહીં. એને સારી રીતે એની જગ્યામાં છોડી આવો અને એની પણ જિંદગી જીવવાનો અધિકાર છે. એને પણ જિંદગી જીવવાનો આપણે મનુષ્યને જિંદગી જીવવાનો અધિકાર છે. એવી રીતે આ જનાવરને બી, જીવજંતુને બી જીવવાનો અધિકાર છે. એટલે મેં સાહેબને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર. અમારે તો આવા સાહેબની જરૂર છે કે અમારા છોકરા
અને આ બચ્ચાના બાળ બચ્ચાનો એમ કે અનુભવ સારું છે કે સાહેબને અમારે અહીંયા જ રાખવા જોઈએ અને અહીંયા જ રહેવા જોઈએ. અમારે બીજા કોઈ હજી નજીકમાં કોઈ સાપ રીછું કરવાવાળા કોઈ નથી અને આ જ સાહેબ અમારે સાહેબ રીછું કરે છે સાહેબને અને પકડે છે. એમનો ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ભગાભાઈ. અને ખરેખર ભગાભાઈનો વિચાર ખૂબ સારો છે અને સાપો પ્રત્યે જીવજંતુ પ્રત્યે અમને ખૂબ પ્રેમ છે. એ બદલ હંમેશા આવો પ્રેમ રાખતા રહેજો. અને કોઈ પણ ઘરે સાપ અજગર અથવા તો કોઈ ઘો ચંદનઘો પાટલા ઘો આવે તો ફોન કરી અને રેસ્ક્યુ કરાવું અને એને મારવા નહીં, એમને પણ જીવવાનો હક છે. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને કદાચ માનો કે કોઈ પણ વ્યક્તિને સ્નેક બાઇટ કરી હોય, સાપ કરડ્યો હોય, તો તમારા ગામમાં શું એવી કોઈ માન્યતા ખરી કે તમે લોકો શું કરો પ્રાથમિક દ્રષ્ટિએ? અમારા ગામમાં એક સિવિલ હોસ્પિટલ છે, સરકારી આરોગ્ય કેન્દ્ર છે. સાહેબ અમે ત્યાં જઈએ કે અમને ખબર હોય તો કે ખબર છે અમને કે સાપ કરડ્યો છે. ના કરડ્યો હોય તો આપણે રીતે આપણે દવા કરીએ અને એને ઇન્જેક્શન કોઈ દવા લઈએ તો સારું બી થઈ જાય છે. અને અનુભવ ન હોય, ઝેરી સાપ કોબરા જેવો હોય તો મૃત્યુ પણ થઈ શકે એવી સંભાવના છે. તો હું હવે ભગાજી આપણે થોડુંક માહિતી આલું કે આપણા ગુજરાતની અંદર 4 પ્રકારના ઝેરી સાપ છે અને બીજા બધા બિનઝેરી સાપ છે, બરાબર? તો જે ઝેરી સાપ હોય કોઈ પણને બાઇટ થાય તો એને તાત્કાલિક જે નજીકનું જે સિવિલ હોસ્પિટલ હોય અથવા તો જે એમટીવીને મોટું હોય ત્યાં જઈ દવાખાનામાં એની સારવાર કરવી જોઈએ. તમારે કોઈ ઝાડુમાં કોઈ ભૂવા તાંત્રિક જોડે જઈ અને સાપનું ઝેર ઉતારવાની કોઈ કોશિશ કરવાની નહીં. એટલે જો તમે આ રીતે તમે કોઈ રીતે તમે છેતરાઈ જાઓ તો તમારું મૃત્યુ થઈ જાય. થઈ શકે, તો પહેલાં સૌપ્રથમ તમારે એન્ટીવેનમ સાપને લેવું પડે તો વ્યક્તિ બચી શકે. અંધવિશ્વાસ ન રહેવાય. અંધવિશ્વાસમાં બિલકુલ તમારે રહેવાનું નહીં.